જૂનાગઢ જિલ્લાના કેશોદમાં બનાવાયેલા રેલવે અંડરબ્રિજ વિકાસ કરતાં વધુ સમસ્યાનો કારણ બની રહ્યો છે। સ્થાનિકોમાં તંત્ર અને જનપ્રતિનિધિઓની બેદરકારી સામે રોષ જોવા મળ્યો। કેશોદના ચાર ચોક વિસ્તારમાં આવેલા રેલવે અંડરબ્રિજ 4 વર્ષ પછી શરૂ તો થઈ ગયો, પરંતુ હજુ સુધી ઘણા કામો અધૂરા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ચોમાસાના દિવસોમાં અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા શહેરના પૂર્વ વિસ્તારના આશરે 40% લોકો માટે અવરજવર મુશ્કેલ બની જાય છે। સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને આ પુલ ઘણીવાર ઉપયોગ માટે બંધ થઈ જાય છે। શહેરજનોનું કહેવું છે કે આ પ્રોજેક્ટ વિકાસ કરતાં વધુ પ્રજાના પૈસાનો વેડફાટ સાબિત થઈ રહ્યો છે। આ મુદ્દે અનેક વખત રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી। પણ હકીકતે આ લોકોને કાંઈ એવો ફેર પડતો નથી। આ લોકોએ નક્કી કર્યું છે કે કલેક્ટર સાહેબ નહીં પણ કદાચ ઉપરથી વડાપ્રધાન સાહેબ પણ અહીંયા આવીને સૂચનો આપી જાય ને તો પણ આ લોકોને કોઈ અમલવારી કરવામાં કોઈ પણ જાતની રસ નથી। અને આ લોકોએ એક સાબિત કર્યું છે કે કેશોદની જનતા વધારેમાં વધારે કેમ હેરાન થાય, કેમ પરેશાન થાય, એ લોકોએ એક મનમાં એવું નક્કી કર્યું છે કે આ કાયમી માટે લોકો હેરાન થતા રહીએ। હવે આગામી 7 દિવસનો અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે આગામી 7 દિવસની અંદર જો આનું રિપેરિંગ કામ કે આનું જે ડિવાઈડરના કામ અધૂરા કામો છે એ પૂરા ન થાય તો લોકોને સાથે રાખીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।